ભૂમિ બેટા હું નિશાળે ગોતી આવ્યો, તલાવે ગોતી આવ્યો, પણ મને ચોર મળ્યો નથી. હવે ચો ગઈ છે છોડીનો કોઈ પતો નથી. ક્યાં જઈ હશે બાપુ? હવે શિખર ક્યાં ગઈ હશે? હાલો. અરે એ ભરત સાંભળ, તારી આ છોકરી મારા કબજામાં છે અને કાન ખોલીને સાંભળી લે. મારે 5 લાખ રૂપિયા જોઈએ અને પોલીસને જો જાણ કરીને તો સમજી લે મજા નહીં આવે. બાપુ તમને કીધું પૈસા હું લઈને આવીશ. મારી દીકરીને કઈ ખાવું ના જોઈએ. ભલે, મારે કઈ નથી સાંભળવું. મારે 5 લાખ રૂપિયા જોઈએ અને બાલાજી કોમ્પ્લેક્સ ના છત ઉપર. હા બાપુ, હું તરત કોમ્પ્લેક્સ ઉપર આવું છું. હા બાપુ, હું આ બાલાજી કોમ્પ્લેક્સ ના ધાબા ઉપર આવી ગયો. 5 લાખ રૂપિયા લઈને આવી ગયો. હે ભરત, રાજપુરના ખંડેરમાં આવ, ત્યાં મારા માણસો આવે છે. The subscriber is currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है. हे भगवान, अब फोन तो लागतो નથી. મારી દીકરી ક્યાં હશે? શું કરતી હશે? ગુંડાને ક્યાં લઈ ગયા હશે? હું શું કરું ભગવાન? શું કરું? પેલા છોકરો આવ્યો, કોઈ આ છોડીને દીધી આવડી છોડીને. એ છોકરીને એક ગાડી આવી ગાળ લઈને જતી રહી આવાળી. કેમણા ગઈ? આવાળી. હમણાં ગઈ? હા. હા. સાહેબ હાજર છે? હા સાહેબ. હા, બેસો. શું હતું? સાહેબ મારી ફરિયાદ લખો. અજાણ્યા માણસો મારી બેબલીને ઉપાડી ગયા છે અને સાહેબ 5 લાખની અમે મોંઘણી પણ કરી છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી કાકા. બરાબર, તમારી ફરિયાદ હું લખી લઉં છું. બરાબર, ફરિયાદ લખીને કાર્યવાહી આગળ ચાલુ કરીએ છીએ. બરાબર, તપાસ હાથ લઈ લઉં. બરાબર સાહેબ, જો કોઈ પોલીસને તમે જાણ કરશો ને તો છોકરીને મારી નાખવાની ધમકી પણ આપી છે. બરાબર, હાલ હું તમારી ફરિયાદ લખી લઉં છું. બરાબર, હા બરાબર છે કાકા એ વાત ને. પણ તમારા ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો? હા સાહેબ, ફોન આવ્યો હતો. બરાબર, મને બાલાજી કોમ્પ્લેક્સમાં બોલાવ્યો. બરાબર, પૈસા લઈને ગયો. બરાબર, અને પછી મને આ રાજપુર ખંડેરમાં ત્યાં બોલાવ્યો. ત્યાં જઈને ફોન કર્યો પણ એમનો સ્વિચ ઓફ આવે. તમે ત્યાં ગયા તો કોઈ મળ્યું નતું? નથી મળ્યું કોઈ મને. બરાબર, ને હાલ ફોન સ્વિચ ઓફ આવે? સ્વિચ ઓફ આવે. બરાબર છે. કોન્સ્ટેબલ, યસ સર. લો એક આ નંબર છે, નંબરનો
લોકેશન ઘટાડવાનું છે, બરાબર? કોલ લોકેશન લો, બ્રાન્ચમાં જઈને ઘટાડો. કાકા તમે ચિંતા કરશો નહીં, બરાબર? આ તપાસ વાત કરી લીધી છે. ઓકે લો સાહેબ, આ નંબરનું લોકેશન ચેક કરી દો. આ લોકેશન તો 2-3 જગ્યાએ દેખાડે છે, અલગ અલગ લોકેશન આવે છે. હાલ એનું લોકેશન ચેક થતું નથી, આ લોકેશન બંધ છે. હા લો સાહેબ, હા લોકેશન તો 2 આવે પણ આલુપી સાહેબ લોકેશન બદલ કરે. બરાબર, 2 લોકેશન પછી, બરાબર. તો કાકા ફોન તો હાલ સ્વિચ ઓફ આવે છે, બરાબર? ડિટેલ આવી ગઈ છે આપણી પાસે. તો હવે પછી એક કામ કરો, ચિંતા કરશો નહીં પહેલા તો, બરાબર? હવે પછી ફોન આવે એટલે તમારે અમારે એમને જાણ કરવાની રહેશે, બરાબર? પછી આપણે એને પકડી પાડશું. સર હાજી જશો. જે છોકરી કિડનેપ થઈ હતી ને, હા. એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, એનો વિડિયો છે. બરાબર, હાલો, બીજે check pendrive કરો. માં હા. બરાબર, ઓકે, ચેક કરી જઈએ. વિડિયો બરાબર છે, વિડિયો જોઈ લીધો છે, બરાબર? પણ છતાંય ટીમ લઈને જાઓ આ જગ્યા પર, લોકેશન જોઈ આવો, બરાબર? આજુબાજુ કોઈ જોયું તો તપાસ કરી આવો. કોઈ તમને ત્યાંથી સુરાગ મળે તો એને લેતા આવો, બરાબર? જગ્યા ઉપર તપાસ કરી દીધી પણ કાંઈ મળ્યું નથી. હા બાપુ. અરે ભરત, 5 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ કે નહીં? બાપુ હું તમે જ્યાં જે જગ્યા મને બતાવી ત્યાં હું બધે આવી ગયો, પણ કોઈ માણસ કે કોઈ દેખાણું નહીં, એટલે હું સીધો અહીંયા આવ્યો છું. અરે ભરત, રૂપિયા લઈને તું શરત સાપરીની ધાબા ઉપર આવી જા, હું ત્યાં રાહ જોઉં છું તારી. અરે બાપુ હું ત્યાં આવ્યો છું. હા, હવે મારે પોલીસને જાણ કરવી જ પડશે. સાહેબ 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 હા સાહેબ આનો પર ઉપરથી ફોન આવ્યો છે અને મને તરત 4 લાખ રૂપિયાની સાહેબ બોલાયો છે. બરાબર બરાબર, આવ્યો ફોન હે ને? હવે તમે ચિંતા ના કરશો જરાય, આખી ટીમ અમે તમારી સાથે આવીએ છીએ, કોઈ ચિંતા ના કરશો. સરસ છાપરી એવું કોક બોલ્યા કરે. સરસ સાપરી, બરાબર બરાબર. કોન્સ્ટેબલ, યસ સર. પેલા કેસ માટે કાકા આયેલા હતા ને, હા એ આરોપીનો કોલ આવી ગયો છે, બરાબર છે? કાકાને બોલાયા છે. તો હવે કામ કરો, આપણે ટીમ તૈયાર કરો, બરાબર? ઓપરેશનમાં જવાનું છે, કાકા સાથે સિવિલ ડ્રેસમાં તૈયાર થઈ જાઓ. ઓપરેશનનું નામ છે ઓપરેશન ટોલ કાકડી. યસ સર. બરાબર, ઓકે.
5 લાખ પૂરા હે ને? પૂરા પૂરા. જય માતાજી મિત્રો, તો અમારી ગૂગલ ગામડિયા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયો પસંદ આવે તો અંદર કોમેન્ટ કરજો. જય માતાજી.